ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્તમાન ખરીફ સિઝન દરમિયાન ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી હોય તેમ ખેડૂતોને પોતાના કિંમતી પાકને બચાવવા માટે ખાતર મેળવવા દર ભટકવાનો અને વલખા મારવાનો વારો આવ્યો છે। હાલમાં જ આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે સરકાર દ્વારા માત્ર 300 ગુણી ખાતરનો મર્યાદિત જથ્થો ફાળવવામાં આવતા જ ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને સંઘની ઓફિસ બહાર ભારે ભીડ જામી હતી। પરિસ્થિતિને થાળે પાડવા અને સપ્રમાણ વિતરણ કરવા માટે સંઘના મેનેજર દ્વારા પ્રતિ ખેડૂત દીઠ માત્ર 5 ગુણ ખાતર આપવાનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને લાઇનમાં ઉભેલ આશરે 60 જેટલા નસીબદાર ખેડૂતોને ટોકન સ્વરૂપે કૂપન આપવામાં આવ્યા હતા। જોકે આ મર્યાદિત જથ્થાના કારણે આમોદ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાની રાત દિવસની ઊંઘ બગાડીને વહેલી સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેલ સેંકડો ખેડૂતોને ખાતર ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી અને અંતે ઘેરી નિરાશા સાથે ખાલી હાથે પરત ફરવાની નોબત આવી હતી। આ ગંભીર બાબતે ખરીદ વેચાણ સંઘના મેનેજર પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારના કડક માર્ગદર્શન અને નિયમો મુજબ ખાતરનું કાળાબજાર તેમજ બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવાના હેતુથી જ ઉપલબ્ધ મર્યાદિત જથ્થાનું કાળજીપૂર્વક વિતરણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાવણી બાદ પાકને ખાતરની તાતી જરૂર હોવા છતાં સમયસર ખાતર ન મળતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને ચોમાસાની સિઝન નિષ્ફળ ન જાય તે માટે સરકાર દ્વારા આમોદ તાલુકામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરનો નવો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પંથકના ધરતીપુત્રો દ્વારા ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે। ચંદુભાઈ પટેલ, સંઘના મેનેજર। શું થયું આજે? ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય। ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર થાય? તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવ્યા છે, ખેડૂતના આઠાની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ। આજે કેટલી કૂપનો રોજ વેચો છો અને કૂપન રોજ વેચવાનું શું નથી કારણ? વેચતા, રોજ નથી વેચતા। ખાતર જ્યારે આવે ત્યારે અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે। આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે છે, કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60। ચિત્તુભાઈ મોહનભાઈ વસાવા, મુકામ કાંકરિયા। શું હતું આજે? આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે। તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય છે। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કંઈ જોતું એ મળી શકે।